ચાલુ ને. હેલો ફ્રેન્ડ્સ, હું શરીફ સૈયદ તમારું મોડેલ શાળામાં હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12ના આ બીજા સેશનની અંદર આજે આપણે ભણીશું જે રિવાઇઝ થયેલું, બરાબર, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પ્રેઝન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અધૂરું આપણે બે વસ્તુ ભણેલા યાદ હોય તમને, ઇફ અને અનલેસ. ઇફ અને અનલેસ ભણેલા એ આપણે એક એક્ઝામ્પલ દ્વારા પાછું રિવાઇઝ કરી લઈએ. કે મેં કીધું હતું કે જો પહેલો સેન્ટેન્સ ઇફ સાથેનો પ્રેઝન્ટ હોય તો બીજો ફ્યુચર. લેટ મી ગીવ યુ ધ એક્ઝામ્પલ. મેં કીધું કે ઇફ યુ પ્લે વેલ, પ્રેઝન્ટ આવ્યું, કોમા, યુ વિલ વિન ધ મેચ. આ એક સેન્ટેન્સ હતું, બરાબર. એટલે આ રીતે વાક્યના જો ઇફ પહેલા આવે તો પહેલું પ્રેઝન્ટ, બીજું ફ્યુચર. એ રીતે બીજું વાક્ય જો ઇફ વચ્ચે આવે તો પહેલું ફ્યુચર, બરાબર. હું એમ કહું યુ વિલ વિન ધ મેચ ઇફ યુ પ્લે વેલ, તો વચ્ચે કોમા મૂકવાની જરૂર નથી. એટલે ઇફ વચ્ચે આવી જાય તો આ ઇફ વાળી રચના આપણે ભણેલા યાદ હોય તમને. હવે અહીંયા અનલેસ વાળી પણ રચના. અનલેસ શું મતલબ થાય? નહીં તો. જો અનલેસ વાળા સેન્ટેન્સને અનલેસ ઇઝ ઇક્વલ ટુ ઇફ નોટ. અનલેસ યુ પ્લે વેલ એનો મતલબ કે જો તમે સારું નહીં રમો, પહેલા અનલેસ, પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ને પછી સિમ્પલ ફ્યુચર. આમાં પણ એ જ રચના સેમ. unless you play well, comma, you will not win the match અથવા you will lose the match. આ રીતે આપણે શીખેલા યાદ છે. એટલે પહેલું unless આવે, પછી સિમ્પલ પ્રેઝન્ટ, પછી કોમા, પછી સિમ્પલ ફ્યુચર. એ રીતે આમ ઊંધું કરીએ તો પહેલું સિમ્પલ ફ્યુચર, વચ્ચે unless આવે તો પહેલું સિમ્પલ ફ્યુચર, પછી વચ્ચે unless ને પછી છેલ્લે સિમ્પલ પ્રેઝન્ટ. એટલે હું એમ કહું કે you will lose the match unless you play well. બરાબર, તમે સારું નહીં રમો તો મેચ હારી જશો. નાઉ વી ગો અહેડ. હવે આપણે અહીંયાથી આગળ જઈએ તો આપણે શીખેલા, હવે અહીંયાથી આપણે સેશન ચાલુ થાય, બરાબર. અહીંયા જો ઓર, અધરવાઇઝ ને ઓર એલ્સ, આ ત્રણે ત્રણનું મતલબ થાય નહીં તો. એક એક્ઝામ્પલ લઈએ કે માન લો કે આ ત્રણે ત્રણમાં યાદ શું રાખવાનું? જો પહેલો સેન્ટેન્સ begins with the main verb. દાખલા તરીકે આપણે એ સેન્ટેન્સ લઈએ, એક્ઝામ્પલ 1. સોરી, અહીંયા play well or you will not win the match. સારું રમો નહીં તો તમે મેચ નહીં જીતો. હવે આ રચના જુઓ, શરૂઆતથી જ ક્રિયાપદથી થાય. સેન્ટેન્સ બે સેન્ટેન્સ ની અંદર પહેલો સેન્ટેન્સ જે છે એમાં ક્રિયાપદથી શરૂઆત થવી જોઈએ ને બીજો સેન્ટેન્સ નેગેટિવિટી બતાવતો હોવો જોઈએ. નેગેટિવ. અહીંયા જો પ્લે વેલ ઓર યુ વિલ નોટ વિન ધ મેચ, અને બીજી રીતે પણ લખી શકીએ, પ્લે વેલ ઓર યુ વિલ લોસ ધ મેચ. આ રીતે પણ સેન્ટેન્સ બની શકે. હવે અને યાદ રાખો, આમાં ત્રણે ત્રણ કનેક્ટરનો ઉપયોગ થઈ શકે. ઓર પણ વચ્ચે લખી શકાય અહીંયા, ધેટ ઇઝ અ કનેક્ટ, બરાબર. અધરવાઇઝ પણ લખી શકાય ને ઓર એલ્સ પણ લખી શકાય. એટલે આ ત્રણે ત્રણ કનેક્ટર શું બતાવે? એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પ્રેઝન્ટ. પ્રેઝન્ટના સેન્ટેન્સમાં પ્રેઝન્ટની કન્ડિશન બતાવતા હોય. હવે આ રીતે બીજું એક એક્ઝામ્પલ જોઈએ આપણે. માનો હું એમ કહું કે રન ફાસ્ટ, otherwise you will not catch the bus. અથવા શું બોલી શકાય બીજો? જો ફરી વાર વાંચું અહીંયા, રન ફાસ્ટ otherwise you will not catch the bus. આમાં પણ સેમ રચના. પહેલું સેન્ટેન્સ પ્રેઝન્ટ, વચ્ચે ઓર, અધરવાઇઝ અથવા ઓર એલ્સ, અને પાછળનું સેન્ટેન્સ શુડ બી ઇન ધ ફ્યુચર, ફ્યુચરમાં હોવું જોઈએ. એ નોટ મૂકો અથવા નેગેટિવ કન્ડિશન બતાવતો હોવું જોઈએ. અહીંયા જો યુ વિલ નોટ કેચ ધ બસ, આપણે બીજી રીતે બોલે યુ વિલ મિસ ધ બસ. એટલે અહીંયા ગુજરાતી જોઈએ ટ્રાન્સલેટ, રન ફાસ્ટ, ઝડપથી દોડો નહીં તો બસ ચૂકી જશે, તો બસ તમને પકડી શકશો નહીં. આ બે કન્ડિશન બરાબર આ રીતે આવ્યું. એટલે અહીંયા યાદ રાખો, આ સેન્ટેન્સ જે છે બંને શું બતાવે છે? પોઝિટિવ કન્ડિશન. શું બતાવે છે? પોઝિટિવ. એટલે બંનેમાં વર્બ, શરૂઆત ક્રિયાપદથી થાય પહેલા, બરાબર, વચ્ચે ઓર અથવા અધરવાઇઝ અથવા ઓર એલ્સ મુકાઈને પછીનો સેન્ટેન્સ ફ્યુચરમાં આવવું જોઈએ.
હું એમ કહું કે ભાઈ રીડ વેલ ઓર એલ્સ she will not pass the test. સારું વાંચો નહીં તો તેણે સારું વાંચ નહીં તો તું પાસ થઈ શકશે નહીં. અહીંયા આ કન્ડિશન છે એટલે that these three connectors expresses these connector express condition in present. બરાબર, વચ્ચે મુકાતા કનેક્ટર ની અંદર there is no need to put comma in the middle of the or between the two sentence. એટલે બંને સેન્ટેન્સ ની વચ્ચે કોમા મૂકવાની જરૂર નથી કારણ કે ઓલરેડી વચ્ચે કનેક્ટર આવેલા છે. હવે આપણે આગળ જઈએ. પોઝિટિવ કન્ડિશન તો આવી ગઈ. હવે નેગેટિવ કન્ડિશન કેવી રીતે બતાવે છે? નેગેટિવ કન્ડિશન ની અંદર જુઓ એટલે નેગેટિવ સેન્ટેન્સ કેવી રીતે બનશે. હું એમ કહું એક્ઝામ્પલ 3 જોઈએ કે ભાઈ ડોન્ટ પ્લગ ધ ફ્લાવર્સ. ડોન્ટ પ્લગ ધ ફ્લાવર્સ or अथवा otherwise अथवा or I will call the don't pluck the flowers, I will call the owner. બરાબર, એટલે અહીંયા શું બતાવે છે? જો શરૂઆતમાં ડોન્ટ પછી ક્રિયાપદ શું મૂકવાનું છે? મેઇન વર્બ. હવે અહીંયા છે ડોન્ટ પ્લક ધ ફ્લાવર્સ, નેગેટિવ કન્ડિશન. બરાબર, નેગેટિવ સેન્ટેન્સ શરૂઆતમાં આવે આ રીતે પણ પ્રશ્ન એટલે બોર્ડ ની અંદર પૂછાઈ શકે. ડોન્ટ પ્લક ધ ફ્લાવર્સ ઓર આઈ વિલ કોલ ધ ઓનર. ફૂલો તોડશો નહીં, નહીં તો હું માલિકને બોલાવીશ. નહીં તો અહીંયા આખું સેન્ટેન્સ શું બતાવે? નહીં તો. એટલે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પ્રેઝન્ટ. એટલે આ પોઝિટિવ સ્ટેટમેન્ટ છે, ધેટ ઇઝ ધ નેગેટિવ સ્ટેટમેન્ટ. આપણે એક્ઝામ્પલ કે ભાઈ ડોન્ટ મેક નોઇઝ. Don't make noise. અવાજ કરશો નહીં. Or else the teacher will punish you. Punish you. એટલે અહીંયા શું યાદ રાખવાનું કે ભાઈ જો વાક્ય રચના એટલે સેન્ટેન્સ પેટર્ન કેવી હોય? શરૂઆતમાં ડોન્ટ મૂકવાનું, પછી વર્બ મૂકવાનું. એટલે અહીંયા કોઈ બી એક્ટ બરાબર. ડોન્ટ મેક નોઇઝ પહેલું સેન્ટેન્સ નેગેટિવ બરાબર, ડોન્ટ થી શરૂઆત થાય. વચ્ચે ઓર અધરવાઇઝ અથવા ઓર એલ્સ મૂકી શકાય ને પાછળનું સેન્ટેન્સ શુડ બી ઇન ધ ફ્યુચર. ડોન્ટ મેક નોઇઝ ઓર એલ્સ ધ ટીચર વિલ પનિશ યુ. એટલે અવાજ કરશો નહીં, નહીં તો શિક્ષક તમને સજા કરશે. એટલે આ એક પોઝિટિવ કન્ડિશન ને ડોન્ટ નો ઉપયોગ કરીને તમે સ્ટેટમેન્ટ નેગેટિવ કરી શકો. એટલે આખા સેન્ટેન્સ બધા કન્ડિશન ઇન પ્રેઝન્ટ. શા માટે એને કન્ડિશન ઇન પ્રેઝન્ટ કહેવામાં આવે? તો યાદ રાખો કે શરૂઆતમાં સિમ્પલ પ્રેઝન્ટ, પછી કનેક્ટર છે ને પછી સિમ્પલ ફ્યુચર. એટલે ધેટ ઇઝ ધ કન્ડિશન ઇન પ્રેઝન્ટ. હવે હું આશા રાખું કે આઈ હોપ ધેટ યુ હેવ લર્ન વેરી વેલ ફ્રોમ ધીસ ટોપિક. તમે આમાંથી ઘણું બધું શીખી ગયા. હવે આપણે આગળના ટોપિક પર જઈએ. બરાબર, એટલે યાદ રાખો આગળનો જે ટોપિક છે એને ખાસ યાદ રાખજો. એ પણ કન્ડિશન છે, પણ આને કેવી રીતે શીખવાનું છે એટલે ખાસ એ વસ્તુ યાદ રાખજો. હવે જુઓ આમાં કન્ડિશન ઇન પ્રેઝન્ટ આપણે શીખી ગયા, રિવાઇઝ કર્યું. બરાબર, એ ટોપિક આખું પૂરું થાય છે અહીંયા. હવે આપણે બીજા ટોપિક પર જઈએ. હવે અહીંયા આવશે કન્ડિશન ઇન પાસ્ટ. બીજો ફંક્શન કન્ડિશન નો શું આવશે? કન્ડિશન ઇન પાસ્ટ. કન્ડિશન ઇન પાસ્ટ લેટ મી માન લો કે આમાં યાદ રાખો કે ભાઈ જો મેં આમ કર્યું હોત તો ભવિષ્યમાં આમ થયું હોત. આપણે એ પ્રમાણે કહીએ. દાખલા કે જો લેટ મી ગીવ યુ એક્ઝામ્પલ. આમાં પણ 3 કનેક્ટર નો ઉપયોગ કરવાનો છે આપણે. કનેક્ટર્સ કેટલા આવશે આમાં? 3. ઇફ આવે, અનલેસ એન્ડ હેડ. બરાબર, હવે જુઓ if યાદ રાખો, if shows negative if shows positive condition. These 3 connectors express condition. બરાબર, હવે એ જોવાનું છે condition in present, condition in past. તો સેન્ટેન્સ જોવામાં યાદ રાખો એક્ઝામ્પલ 1 પછી આપણે તરત એની વાક્ય રચના જોવાની છે. હું એમ કહું if you had played well. અહીંયા આ સેન્ટેન્સ ખાસ યાદ રાખજો. If you had played well. હવે અહીંયા જરા ધ્યાન આપો. યાદ રાખો પહેલું કન્ડિશન જો કયું છે? ઇફ પછીનો સેન્ટેન્સ છે પાસ્ટ
પરફેક્ટ. શું આવે? પાસ્ટ પરફેક્ટ. હવે વચ્ચે કોમા મૂકવાનું છે. યુ વુડ હેવ won the match. won the match. હવે અહીંયા પાછળનો સેન્ટેન્સ જુઓ. આ રચના ખાસ યાદ રાખવાની. વુડ હેવ વોન. હવે અહીંયા શું છે? પરફેક્ટ ફ્યુચર. પરફેક્ટ ફ્યુચર. દાખલા તરીકે આનું ટ્રાન્સલેટ કરીએ તો આપણે સમજ પડે. યાદ રાખો. ઇફ યુ હેડ પ્લેડ વેલ, જો તે સારું રમ્યો હોત તો. મતલબ અહીંયા મતલબ શું થયું કે ભૂતકાળમાં તે સારું નથી રમ્યો. બરાબર? એટલે યુ હેડ પ્લેડ વેલ, જો તે સારું રમ્યો હોત, યુ વુડ હેવ વોન ધ મેચ, તો તે મેચ જીતી શક્યો હોત. એટલે કન્ડિશન ઇન પાસ એના મતલબ કે ભૂતકાળમાં જે સારું રમ્યું તો કન્ડિશન શું હતી? સારું રમવાની હતી. અને અહીંયા જો યુ વુડ હેવ વોન ધ મેચ, તો તે મેચ જીતી શક્યો હોત. પણ અહીંયા એ મેચ હારી ગયા છે. એનું મતલબ શું થાય છે? અહીંયા મેચ હારી ગયા છે. એટલે યાદ રાખો, આની રચના ખાસ યાદ રાખવાની. ઇફ શરૂઆતમાં આવે, બરાબર, પહેલો સેન્ટેન્સ પાસ્ટ પરફેક્ટ નો, તો વાક્ય રચના પ્રમાણે અહીંયા સબ્જેક્ટ, બરાબર, એટલે સબ્જેક્ટ કરતા આવવું જોઈએ. બરાબર, આ ખાસ યાદ રાખજો. વાક્ય રચના સબ્જેક્ટ આવે, પછી હેડ આવે, પછી પાસ્ટ પાર્ટિસિપલ આવે, પછી કોઈ બી ઓબ્જેક્ટ અથવા એડવર્બ આવે. બરાબર, પછી કોમા આવે. એટલે આ પહેલી રચના થઈ ગઈ. આ પ્રમાણે કોમા પછીની રચનામાં શું યાદ રાખવાનું? પહેલું સબ્જેક્ટ આવે, પછી આમાંથી યાદ રાખો વુડ, કુડ, માઇટ, કોઈ પણ હેલ્પિંગ વર્બ અથવા સપોર્ટિંગ વર્બ અથવા મોડેલ ઓક્ઝિલરીઝ અહીંયા મૂકી શકો. વુડ મૂકી શકો, કુડ મૂકી શકો, માઇટ મૂકી શકો, મસ્ટ મૂકી શકો. બરાબર, એ કોઈ પણ શબ્દ અહીંયા વાપરી શકો. એટલે અહીંયા કુડ અથવા વુડ, એટલે અહીંયા મોડેલ ઓક્ઝિલરીઝ. બરાબર, આ યાદ રાખો, મોડેલ ઓક્ઝિલરીઝ. પછી કમ્પલસરી હેવ મૂકવાનું છે. પછી પ્લસ, પછી શું આવવું જોઈએ? પાસ્ટ પાર્ટિસિપલ આવવું જોઈએ. બરાબર, પછી શું આવવું જોઈએ? તો કે ઓબ્જેક્ટ આવવું જોઈએ. આ જે છે આ વાક્ય રચના છે એક્ટિવ વોઇસ ની. શું છે? એક્ટિવ વોઇસ. એટલે પહેલું સેન્ટેન્સ ફરી વાર સમજાવું કે ભાઈ ઇફ યુ હેડ પ્લેડ વેલ, જો તમે સારું રમ્યા હોત તો યુ વુડ હેવ વોન ધ મેચ. એટલે વાક્ય રચના આ પ્રમાણે બનવી જોઈએ. કન્ડિશન ઇન પાસ્ટ. હવે બીજું એક એક્ઝામ્પલ લઈએ. બરાબર, એટલે જરા તમને વધારે સમજ પડે. હવે જુઓ, ખાસ યાદ રાખો કે હા અહીંયા છે. બરાબર, એટલે એક્ઝામ્પલ 2 ની અંદર યાદ રાખું. હું એમ કહું કે ઇફ she had worked hard, if she had worked hard. બન્યું આ રીતે વાક્ય. જુઓ, વાક્ય રચના પ્રમાણે જો ઇફ આવે, સબ્જેક્ટ આવે, હેડ આવે, પાસ્ટ પાર્ટિસિપલ આવે ને કોઈ બી ઓબ્જેક્ટ અથવા એડવર્બ. ઇફ she had worked hard, she could have got the good marks. She could have got the good marks. She could have got the best marks અથવા good marks. મે બી લખી શકો છો good marks. તો તે સારા માર્ક્સ મેળવી શકી હોત. આ રીતે આવી ગઈ રચના પ્રમાણે. If she had worked hard, she could have, she might have, she could have got the good marks. એટલે પહેલી રચના પ્રમાણે યાદ રાખવાનું, જો શરૂઆતમાં if આવે, પછીનો સેન્ટેન્સ should be in the past perfect, અને પછી એના કોમા પછીનો સેન્ટેન્સ should be in the perfect future. પરફેક્ટ ફ્યુચરની રચના આ પ્રમાણે જ બનવી જોઈએ. આ માત્ર ને માત્ર એક્ટિવ વોઇસ છે. એવી રીતે ઘણા બધા એક્ઝામ્પલ તમે લઈ શકો. If the doctor had arrived on time, if the doctor arrived on time, comma, બરાબર, he might have, he could have saved the patient. જો ડોક્ટર સમયસર આવ્યા હોત તો પેશન્ટને બચાવી શક્યા હોત. એનું મતલબ પેશન્ટ મરી ગયો છે. એટલે કન્ડિશન ઇન પાસ્ટ એટલા માટે કહેવામાં છે કે ભૂતકાળમાં આમ થયું હોત તો ભવિષ્યમાં આમ થતું. આ રીતે કન્ડિશન ઇન પ્રેઝન્ટ. હવે સેન્ટેન્સને યાદ રાખો, ઓળખવાનું છે. તમારે 4 પ્રકારના સેન્ટેન્સ પૂછાય તો વાક્ય રચના પ્રમાણે જોવાનું કે વાક્ય રચના કેવી છે. કારણ કે ઘણીવાર નાના નાની એરર મૂકીને તમને કન્ફ્યુઝ કરવામાં આવે છે. એટલે રિમેમ્બર આ કન્ડિશન ઇન પાસ્ટ. હવે આ જે છે, બરાબર, બંને સેન્ટેન્સ તમે જોઈ શકો છો અહીંયા. ભાઈ
બંને સેન્ટેન્સ આમાં છે અહીંયા ખાસ કરીને પાસ પરફેક્ટ ની અંદર. હવે બીજું એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ એક્ઝામ્પલ 3 ની વાત કરો બરાબર. એમ કહો ઇફ સી if you had come early, જો તમે વહેલા આવ્યા હોત તો, બરાબર. એટલે તમે વહેલા નથી આવ્યા, બરાબર. અહીંયા શું છે, you might have met the principal. જો તમે વહેલા આવ્યા હોત તો પ્રિન્સિપાલ ને મળી શક્યા હોત. કન્ડિશન ઇન પાસ્ટ થઈ આ પ્રમાણે. એટલે જો હવે યાદ રાખો ખાસ કરીને કે આની અંદર પણ એક્ટિવ વોઇસ, આ બી એક્ટિવ વોઇસ છે, ઉપરનું સેન્ટેન્સ પણ એક્ટિવ વોઇસ છે. એટલે આમાં જુઓ ખાસ કરીને વચ્ચે ઇફ આ રચના, આમાં પણ એ જ પ્રમાણે આ રચના બની, બરાબર. ઇફ યુ હેડ કમ અર્લી યુ માઇટ હેવ met the principal. એવી રીતે જો if અરુણિમા had fought well, આપણે 11th માં લેસન ભણી ગયેલા છે ઓલરેડી. if અરુણિમા had fought well, જો અરુણિમા સારી રીતે લડી હોત તો, બરાબર, સામનો કર્યો હોત તો, કોમા she might have saved her leg, તો તે તેણીનું પગ બચાવી શકી હોત. મતલબ અહીંયા શું થાય છે, કન્ડિશન મતલબ ભૂતકાળમાં જો સારી રીતે લડી હોત તો હાલમાં મતલબ ફ્યુચરમાં એનો પગ એ બચી શક્યો હોત. એટલે કન્ડિશન ઇન પાસ્ટ બતાવે છે. હવે એટલે આ રીતે એવું એમ કહું કે if she had invited me in the party, if she had invited me in the party, comma I might have attended her party, તો હું એની પાર્ટીને અટેન્ડ કરી શક્યો હોત. હવે આ વસ્તુ ખાસ એટલે અહીંયા કન્ડિશન ઇન પાસ્ટ વિશે આપણે શીખ્યા. હવે આ બધી રચના છે એક્ટિવ વોઇસ. પેસિવ વોઇસ કેવી રીતે થાય, હવે જરા સમજી લો આને. કે જુઓ ઉપરના સેન્ટેન્સનું કોઈ દિવસ પેસિવ થાય નહીં. પહેલા સેન્ટેન્સનું પેસિવ કરવાની જરૂર નથી, બીજા સેન્ટેન્સનું પેસિવ કરવાનું છે. તમે બીજી રીતે પણ પૂછી શકે પરીક્ષાની અંદર પેસિવ. હવે પેસિવ રચનામાં યાદ રાખો કેવી રીતે યાદ રાખવાનું કે if she had invited, બરાબર, આમ લખીએ આપણે if she had worked hard. હવે આમાં કોમા મૂકી દીધું આમાં, બરાબર. હવે આમાં તમે જુઓ કે આખી રચના છે could have, might have, અહીંયા past participle got, બરાબર. અહીંયા તો અહીંયા જો ઓબ્જેક્ટ છે આખું, બરાબર. એટલે આને કેવી રીતે લખી શકશો આપણે, અહીંયા જો ફરીવાર લખું, જરા ધ્યાન આપજો, બરાબર. if she had worked hard, if she had worked hard, બરાબર. એટલે અહીંયા જો she could have got the good marks, તો અહીંયા શું આવશે, the good marks. પેસિવમાં પહેલા આપણે સમજીએ કે પહેલા હંમેશા ઓબ્જેક્ટ આવવું જોઈએ, the good marks, બરાબર. હવે અહીંયા જે could આવેલું હોય તો could, would આવેલું હોય તો would, should આવેલું હોય તો should, might આવેલું તો might. good marks could આવશે આ પ્રમાણે. could have been મૂકવાનું, શું મૂકવાનું છે, આ રચના ખાસ આમાં વચ્ચે શું મૂકાઈ શકાય, could have been got by her. આવી આ રચના પ્રમાણે આ રીતે પણ પરીક્ષામાં આવે છે. હું એમ કહું બીજું એક્ઝામ્પલ આપણે અહીંયા ત્રીજામાં લખેલું કે if you had come early, બરાબર, you might have met the principal, બરાબર. એટલે આ રચના પ્રમાણે. હવે આ એક્ટિવ વોઇસ છે, શું છે, એક્ટિવ વોઇસ. કન્ડિશન ઇન પાસ્ટ નું એક્ટિવ વોઇસ. હવે ફ્યુચર એટલે પેસિવ વોઇસ કેવી રીતે કરશો આપણામાં, પેસિવ વોઇસમાં જુઓ પહેલું તમે પહેલા જ કે પહેલા સેન્ટેન્સ નું પેસિવમાં કન્વર્ઝન થાય નહીં, બરાબર. if you had come early, જો તમે વહેલા આવ્યા હોત તો કન્ડિશન બતાવી પાસ્ટની અંદર. તો અહીંયા જો ઓબ્જેક્ટ શું દો, આ રહ્યું ધ પ્રિન્સિપાલ, બરાબર. ધ પ્રિન્સિપાલ, બરાબર. અહીંયા છે માઇટ, ધ પ્રિન્સિપાલ માઇટ
have been met by you. હા, by સાથે you છે તો અહીંયા યુ આવવું જોઈએ. એટલે આ પેસિવની રચના, બરાબર. એવી રીતે ઘણી રચના છે. મેં ફરીવાર એક્ઝામ્પલ આપું કે વિરાટ હેડ પ્લેડ અગેન્સ્ટ ઇફ વિરાટ હેડ પ્લેડ વેલ અગેન્સ્ટ ન્યુઝીલેન્ડ ઇફ વિરાટ હેડ પ્લેડ વેલ અગેન્સ્ટ ન્યુઝીલેન્ડ, બરાબર, કોમા ઇન્ડિયા માઇટ હેવ વોન ધ મેચ. ઇન્ડિયા માઇટ હેવ અથવા કુડ હેવ અથવા ઇન્ડિયા could have won the match. If Virat passive રચના જોઈએ, if Virat had played well against New Zealand, બરાબર, તો અહીંયા શું કે the match could have been won by India. એટલે આશા રાખું છું કે તમને આમાં સમજ પડી હશે. કન્ડિશન ઇન પાસ્ટ, વાક્ય રચના પ્રમાણે જોવાનું કે ભાઈ વાક્ય રચના કેવી છે, તો તમને ચોક્કસ આમાં સમજ પડી જશે. હવે હું આગળ જાઉં કે ભાઈ કન્ડિશન ઇન પાસ આપણે એક માત્ર ઇફ ભણ્યા, હવે હેડ પણ આવે છે. શું આવે છે? હેડ. ઇફ જેમાં હેડ આવેલું હોય, બરાબર, એમાં ઇફ આવતું નથી. અહીંયા જુઓ હેડ આવે આ રીતે, had he read well. read ઓલરેડી અહીંયા શું છે? પાસ્ટ પાર્ટિસિપલ. had he read well, જો તેણે સારું વાંચ્યું હોત તો, બરાબર. you had he could have got good result. He could have got the good result. મતલબ અહીંયા શું છે કે જે હવે અહીંયા જુઓ, there is no any if અંદર સેન્ટેન્સમાં એક પણ if નથી. આમાં યાદ રાખો ખાસ કે હેડ પણ આવી શકે, બરાબર. હેડ થી શરૂઆત થતું હોય વાક્ય, અહીંયા હેડ પણ અહીંયા શું બતાવે છે? કન્ડિશન. એટલે પહેલું સેન્ટેન્સ ઇફ વગરનું સેન્ટેન્સ, had he read well, જો તેણે સારું વાંચ્યું હોત તો, બરાબર. he would have got the good result, તો તેને સારા માર્ક્સ મળ્યા હોત, બરાબર. અહીંયા બીજું પેસિવ રચના પણ આમાં જોઈ લઈએ. સેમ આ એક્ટિવ રચના છે. પેસિવ રચના કેવી રીતે આવશે જરા ધ્યાન આપજો. દાખલા કે જો had he read well, બરાબર, આમાં પણ સારી આવે કે હેડ મૂકવાનું, સબ્જેક્ટ મૂકવાનું, પછી પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું, કોઈ બી એડવર્બ અથવા ઓબ્જેક્ટ આવશે. હેડ હી રેડ વેલ, બરાબર. પછી અહીંયા કોમા મૂકવાનું. હવે પેસિવ રચનામાં શું યાદ રાખવાનું? પહેલા ઓબ્જેક્ટ હતા ગુડ રિઝલ્ટ, ધ ગુડ રિઝલ્ટ would have been got by him. આ પેસિવ રચના થઈ ગઈ આ પ્રમાણે, બરાબર. એટલે હેડ વાળી રચના પણ આમાં ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ 2 ની વાત કરીએ. હેડ ની અંદર had he had money. હવે જો અહીંયા ખાસ ગૂંચવાઈ ના જતા. અહીંયા હેડ જે છે, રિમેમ્બર હેડ ઇઝ ધ ફોર્મ ઓફ ધ પાસ્ટ પરફેક્ટ અને આ પાસ્ટ પાર્ટિસિપલ તરીકે યુઝ થયેલું છે. had he had money, remember, તો how the જો તેની પાસે પૈસા હોત તો, બરાબર. had he had money, તો he had bought, he might have bought new house, તો તે નવો ઘર ખરીદી શક્યા હોત. એનો મતલબ એવું થાય કે had he had money, જો તેની પાસે પૈસા હોત તો, એનો મતલબ કે પૈસા નથી. he might have bought new house, તો એ નવું ઘર ખરીદી શક્યા હોત. મતલબ જે ભૂતકાળમાં આમ થયું હોત તો ભવિષ્યમાં આમ થતું. એટલે that is called the condition in present. આખું સેન્ટેન્સ condition in past, forget, એટલે કન્ડિશન ઇન પાસ્ટ બતાવે છે. એટલે આ એક રચના હેડ વાળી રચના યાદ રાખવાનું. ખાસ કરીને had he called early, had he called me early, had he called me early, comma, I could have attended her function, જો તેણે મને સમયસર કોલ કર્યો હોત તો, બરાબર.
હું તેના ફંક્શનને અટેન્ડ કરી શક્યો હોત. આ રચના યાદ રાખો, હેડ વાળી રચના. હેડ પણ કન્ડિશન ઇન પાસ્ટ બતાવે છે. હવે આપણે આગળ જઈએ, અનલેસ નો ઉપયોગ કેવી રીતે થાય આમાં, કે અનલેસ પણ એ શું બતાવે છે કનેક્ટરમાં, કન્ડિશન ઇન કન્ડિશન જ બતાવે, પણ અહીંયા યુઝ થાય તો એ પ્રમાણે સેન્ટેન્સ જોઈને તમારે ઓળખવાનું છે કે કન્ડિશન ઇન પ્રેઝન્ટ યા ફિર કન્ડિશન ઇન પાસ્ટ. હવે જો અનલેસ નો ઉપયોગ કેવી થાય, હું એમ કહું એક્ઝામ્પલ 1, unless he had unless he had made unless he had made tasty food. જો તેણે unless he had, જો તેણે સારું ખાવાનું નહીં બનાવ્યું હોત તો, બરાબર, she might have not. હવે અહીંયા નોટ આવે, યાદ રાખો, આ સેન્ટેન્સમાં નોટ મૂકવાની જરૂર નથી. ડોન્ટ પુટ નોટ ઇન ધ અનલેસ સેન્ટેન્સ. અનલેસ ના સેન્ટેન્સમાં ઇફ નોટ ઇઝ ઇક્વલ, બરાબર, અનલેસ ઇઝ ઇક્વલ ટુ ઇફ નોટ, એટલે અહીંયા નોટ મૂકવાની જરૂર. અહીંયા જુઓ, unless he had made tasty food, જો તેણે સારું ખાવાનું ના બનાવ્યું હોત તો, બરાબર, she might have not she might have not won she might have not won the heart of her husband. અનલેસ ની અંદર યાદ રાખો, પાછળના સેન્ટેન્સ ની અંદર નોટ આવવું જોઈએ. એટલે જુઓ, અનલેસ એ પ્રમાણે આવે. હવે અહીંયા એક્ઝામ્પલ 2 જુઓ, unless you had bought good dictionary. Unless you had bought good dictionary. જો તમે સારી ડિક્શનરી નહીં ખરીદી હોત તો, you could have not learned. હવે અહીંયા યાદ રાખો, learned the words, the vocabulary અથવા vocabularies, તો તમે શબ્દો શીખી શક્યા હોત નહીં. એટલે આ રીતે પણ આવે આ પ્રમાણે. unless he had made the food, જો તેણે સારું ખાવાનું બનાવ્યું ન હોત તો she might have not won the heart of her husband, તો તે પોતાના પતિનું દિલ જીતી શકી હોત નહીં. unless you had bought the good dictionary, જો તેણે સારી ડિક્શનરી ના ખરીદી હોત તો, બરાબર. unless નું મતલબ શું થાય, નેગેટિવ કન્ડિશન. you could have not learn vocabulary, જો તમે સારી ડિક્શનરી ખરીદી ના હોત, બરાબર, ભૂતકાળની અંદર, તો તમે સારી વોકેબ્યુલરી શીખી શક્યા હોત નહીં. એટલે આમાં પણ યાદ રાખો કે આમાં પર પાસ્ટ પરફેક્ટ એન્ડ ધ સેકન્ડ ઇઝ ધ ફ્યુચર પરફેક્ટ. શરૂઆતમાં અનલેસ છે આ પ્રમાણે, એવી રીતે આ રચના યાદ રાખવાની. પહેલું અનલેસ, પાસ્ટ પરફેક્ટ, કોમા અને પરફેક્ટ ફ્યુચર. એટલે આનું પેસિવ વોઇસ પણ સેમ ટુ સેમ એવું જ કરાવવાનું છે. ફાઇન્ડ આઉટ ધ ઓબ્જેક્ટ ફ્રોમ ધ સેકન્ડ સેન્ટેન્સ, એટલે અહીંયાથી સેકન્ડ સેન્ટેન્સમાંથી તમારે પહેલા ઓબ્જેક્ટ શોધવાનું છે. unless he had made tasty food, બરાબર, આ પહેલા રચના છે, એનું પેસિવ વોઇસ નથી કરવાનું. અહીંયા જુઓ, થઈ જાય જો કદાચ she might have not won the heart of her husband, તો અહીંયા યાદ રાખો, her husband, the heart of her husband, બરાબર, ઓબ્જેક્ટ, the heart of her husband might not been won the, બરાબર, by her. એટલે અહીંયા હું લખું છું બરાબર, જુઓ કે રીતે લખાશે કે ભાઈ unless પેસિવ રચના, unless he had made tasty food, જો તેણે સારું ખાવાનું બનાવી ન હોત તો, બરાબર. તો અહીંયા છે the heart of her husband, the heart of her husband might have not
been worn by her. પેસિવ રચના થઈ ગયેલી. જો તમને આમાં સમજ ના પડે બરાબર તો રિવાઇઝ કરીને વિડીયોને પાછું રેકોર્ડ થાય તો જોજો સર કે આ સરે કેવી રીતે વાક્ય રચના છે આ પણ શું બતાવે કન્ડિશન ઇન ધ પાસ્ટ. એવી રીતે અહીંયા પછી અનલેસ યુ હેડ બોટ ગુડ ડિક્શનરી એટલે એ પ્રમાણે થયું. હવે જો આની સેકન્ડ રચના જો યુ કમ વી વુડ હેવ નોટ લર્ન વોકેબ્યુલરીઝ તો અહીંયા કેવી રીતે પહેલું સેન્ટેન્સ બેઠું લખવાનું છે બરાબર. વાક્ય રચના ઓબ્જેક્ટ પહેલા આવું છે. વોકેબ્યુલરીઝ could have not been learned by you એટલે પેસિવ વાળી રચના છે ખાસ કરીને. એટલે રિમેમ્બર that is the condition in the past. ત્રણે ત્રણ આપણે શીખી ગયા આમાં. હવે આગળ જઈએ તે પહેલા યાદ રાખો કે આપણા બે ફંક્શન આપણે કન્ડિશન ઇન પ્રેઝન્ટ અને કન્ડિશન ઇન ધ પાસ્ટ એ શીખ્યા. આની એક્સરસાઇઝ હું તમને તમારા વોટ્સઅપ ગ્રુપમાં હું મૂકીશ. તમારે આઈડેન્ટિફાઈ કરવાનું કે વિચ ઇઝ ધ રાઈટ કરેક્ટ સેન્ટેન્સ ફ્રોમ ધ ફોલોઈંગ સેન્ટેન્સ એટલે કયો સેન્ટેન્સ કરેક્ટ છે એ જોવાનું છે ખાસ. હવે આપણે ફંક્શન નંબર 3 પર જઈએ. યાદ રાખો ફંક્શન નંબર 3 જે છે તમે ઓલરેડી યુ હેવ ફેમિલિયર વિથ ધ ફંક્શન નંબર 3. ફંક્શન નંબર 3 જે છે એ છે એક્સપ્રેસિંગ or showing advice, suggestion બરાબર આ યાદ રાખજો એડવાઇસ ઓર સજેશન. કેટલીક વાર હવે જો આમાં યાદ રાખો આમાં શું યાદ રાખવાનું મોડેલ ઓક્ઝિલરી કે શુડ આવે શુડ બરાબર ought to આવે અને had better આવે. આમાં યાદ રાખજો ખાસ. હવે એક વસ્તુ યાદ રાખો કે જ્યારે આપણે મીન્સ રિમેમ્બર કે જ્યારે આપણે કોઈ બીજાને કોઈ સલાહ હંમેશા કોને આપીએ આપણે જાતે આપણી સલાહ ના લઈએ આપણે બીજાને સલાહ આપીએ. એટલે અહીંયા આ ત્રણે ત્રણ એડવાઇસ બતાવે. દાખલા કે હું એમ કહું કે ભાઈ હા મોહમ્મદ ઇઝ પ્લેઇંગ ફૂટબોલ ઇન ધ મિડલ ઓફ ધ રોડ. મોહમ્મદ એ વચ્ચોવચ રોડની વચ્ચોવચ ફૂટબોલ રમે છે તો આપણે શું સલાહ આપીએ દર વખતે મોહમ્મદ પ્લેસ ફૂટબોલ એવરી ડે ઇન ધ મિડલ ઓફ ધ રોડ. તો આપણે શું સલાહ આપી શકીએ મોહમ્મદને કે ભાઈ યુ શુડ પ્લે ફૂટબોલ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. આ એક રચના થઈ ગઈ કે તારે ફૂટબોલ ક્યાં રમવું જોઈએ એ સલાહ આપી આપણે કે ભાઈ તારે ફૂટબોલ એ મેદાન પર રમવું જોઈએ. હવે શુડ જે છે લેસ એડવાઇસ મતલબ માનવું અથવા ના માનવું એના ઉપર ડિપેન્ડ કરે છે. અહીંયા યાદ રાખો બીજી નોટ પણ મૂકી શકાય આપણે એમ કે યુ શુડ નોટ પ્લે ફૂટબોલ you should not play football in the middle of the road. In the middle of the road. Middle of the road. એટલે આ પ્રમાણે આવશે બરાબર. એડવાઇસ અહીંયા શું બતાવે છે એડવાઇસ. યાદ રાખો ફરીવાર કહું છું કે જ્યારે આપણે કોઈને સલાહ આપતા હોઈએ તો સલાહ બીજાને અપાય આપણા માટે સલાહ આપણે પોતાની જાતે સલાહ લઈએ નહીં. એટલે યુ શુડ પ્લે ફૂટબોલ ઓન ધ પ્લેગ્રાઉન્ડ અહીંયા સલાહ આપી. હવે મારે એમ કે આસિફા ઇઝ વોચિંગ ટીવી એક્સેસિવલી. આસિફા દરરોજ બહુ કન્ટિન્યુઅસ ટીવી જોયા કરે છે તો આપણે એને શું સલાહ આપી શકીએ તો ભાઈ યુ શુડ નોટ વોચ ટીવી એક્સેસિવલી. તારે બહુ ટીવી જોવી જોઈએ નહીં બરાબર. અથવા યુ શુડ નોટ વેસ્ટ યોર ટાઈમ ઓન ટીવી. એટલે સમયસર તારે તારું સમય ટીવી એટલે ટીવી જોવામાં વિતાવવું જોઈએ નહીં. એટલે શુડ શું બતાવે એડવાઇસ. એડવાઇસ શું બતાવે છે એડવાઇસ. જ્યારે બીજાના માટે હોય ત્યારે શુડ શું વપરાય એડવાઇસ વપરાય. એટલે એડવાઇસ આપવા માટે પણ આપણે શુડનો ઉપયોગ કરી શકીએ. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ ફૈજાન કન્ટિન્યુઅસલી કટ્સ ધ ટ્રીઝ ઇન ધ ફાર્મ. ફૈજાન જે છે એ હંમેશા પોતાના ફાર્મની અંદર ઝાડોને કાપતો રહે છે તો આપણે કે યુ શુડ ગ્રો મોર ટ્રીઝ. તારે વધારે વૃક્ષો વાવવા જોઈએ. યુ શુડ નોટ કટ ધ ટ્રીઝ. તારે વૃક્ષો કાપવા જોઈએ નહીં. એટલે આ પણ શું બતાવે છે સલાહ બરાબર. સલાહ એડવાઇસ બતાવે છે. હવે ought to જે છે યાદ રાખો શુડ નો ઉપયોગ આ ખાસ
કોઈ બીજા માટે સજેશન અથવા સલાહ માટે. એટલે અહીંયા માન લો કે એક વ્યક્તિ છે કે ક્લાસમાં તમારે બરાબર એ મીન્સ સી સફરિંગ ફ્રોમ ફીવર, તો આપણે શું સલાહ આપી કે યુ શુડ ગો ટુ ધ ડોક્ટર, તારે ડોક્ટર પાસે જવું જોઈએ. યુ શુડ ટેક મેડિસિન, તારે મેડિસિન લેવું જોઈએ. બાકી એમ કે ઉજમાં કાન્ટ અન્ડરસ્ટેન્ડ ઇન ધ કેમેસ્ટ્રી, બરાબર, તો આપણે શું કે યુ શુડ કોન્ટેક્ટ યોર ટીચર, તારે તારા ટીચરની મુલાકાત લેવી જોઈએ અથવા બરાબર. એટલે સલાહ સલાહ શું બતાવે છે કે ફોર્મલ એડવાઇસ લેસ એડવાઇસ, એ કરે યા ના કરે, બરાબર, એમાં એના ઉપર ડિપેન્ડ કરે છે. હવે અહીંયા આપણે એક વસ્તુ યાદ રાખજો, ઓટ ટુ બાકી છે હજુ શીખવાનું, ને હેડ બેટર શીખવાનું બાકી છે. વી ડોન્ટ હેવ અ ટાઈમ ટુ મચ હિયર, ધ સેશન ઇઝ રાઈટ ના, બરાબર, એટલે સેશન હવે અંત થવાની તૈયારીમાં છે. આઈ હોપ કે તમને આમાં સમજ પડી હશે. આપણે નેક્સ્ટ સેશનમાં હવે ઓટ ટુ અને હેડ બેટર શોવિંગ સજેશન ઓર એડવાઇસ, બરાબર, એ ભણવાનું છે. તો યુ શુડ કીપ વોચ ધ ઓનલાઈન લેસન, તમારે ઓનલાઈન લેસન જોયા. That is my advice to you. Okay, Allah Hafiz, have a nice day.